નમો કૃષ્ણાય। આજથી 5000 વર્ષ પહેલા આજનું દિલ્હી અને અંબાલાની વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવોનું સૈન્ય સામસામે આવી જાય છે અને શરૂઆત થાય છે માનવ જાતિના સૌથી મહાન યુદ્ધ એટલે કે મહાભારતની। આ મહાભારતની યુદ્ધની શરૂઆતમાં કૃષ્ણ જેના સારથી હતા એ અર્જુન વિષાદગ્રસ્ત પરિસ્થિતિમાં સપડાય છે અને એ વિષાદનું પરિણામ આવે છે કે માનવ જાતિને સર્વ કલ્યાણકારી ભગવદ્ ગીતા પ્રાપ્ત થાય છે। કૃષ્ણના મોઢે ગવાયેલી આ ગીતા આજે આપણી સમક્ષ 18 અધ્યાયમાં ઉપલબ્ધ છે। ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયને વિષાદ યોગ નામ આપવામાં આવ્યું છે। તો સૌથી પહેલા તો વિષાદ એટલે શું એ થોડું સમજીએ। તો વિષાદ એટલે મનની એવી સ્થિતિ જ્યાં મન હતોત્સાહ થઈ જાય છે અને અંદરથી એવી ફિલિંગ આવે છે કે હું કંઈ કરી નહીં શકું, મારું વ્યક્તિત્વ નકામું છે, હું કાંઈ પણ સફળતા મેળવી નહીં શકું, હું જીવનમાં કાંઈ પણ પ્રગતિ નહીં કરી શકું, આ કાર્ય મારા માટે શક્ય નથી, મારા માટે બધું અશક્ય છે। આવી નેગેટિવ ઉર્જા મનમાં જ્યારે ઉત્પન્ન થાય છે આ સ્થિતિને કહેવાય છે વિષાદ। અર્જુન પણ મહાભારતની શરૂઆતમાં આ સ્થિતિમાં સપડાય છે અને કૃષ્ણ સામે એમનો વિષાદ રજૂ કરે છે। કોઈ પણ કાર્યને આરંભ કરતા પહેલા મન જ્યારે આવી સ્થિતિમાં સપડાય છે ત્યારબાદ કૃષ્ણ જેવા કોઈ આપને સલાહકાર મળે છે અને આ વિષાદમાંથી બહાર આવીએ છીએ અને સફળતા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં થયેલો આ વિષાદ એ આપણા જીવન માટે અથવા તો એ કાર્ય માટે યોગ બને છે। એટલે વિષાદ એ જીવન જરૂરી છે, પરંતુ કૃષ્ણ જેવા કોઈ સલાહકારના માધ્યમથી એમને યોગમાં પરિવર્તન કરવાની જરૂર છે। જો વિષાદ છે એ આપણી મનસ્થિતિ બની જાય તો એ આપણા જીવનને પ્રગતિને ખતમ કરી દે છે અને ક્યારેક આવા જીવન પણ ખતમ થઈ જાય। અર્જુનના વિષાદને વિષાદ યોગમાં પરિવર્તન કરનાર કૃષ્ણની ભૂમિકા પણ મહાભારતમાં ખૂબ મહત્વની રહી છે। તો ભગવદ્ ગીતાની શરૂઆત કરતા પહેલા કૃષ્ણની ભૂમિકા પણ થોડી સમજીએ। જ્યારે જ્યારે મહાભારત ઉપર ચર્ચા થઈ છે ત્યારે કૃષ્ણની ભૂમિકા ઉપર સવાલ ઉઠ્યા છે કે અર્જુન છે એ તો યુદ્ધ કરવા નતો માંગતો, પરંતુ કૃષ્ણએ એ હિંસા કરવા માટે એમને પ્રેરિત કર્યો। અહિંસાવાદીઓએ આવા હંમેશા સવાલ કૃષ્ણની ભૂમિકા પર ઉઠાવ્યા છે। કૃષ્ણની ભૂમિકા પર ઉઠેલા આ સવાલોનો સચોટ જવાબ ઓશોએ આપેલો છે। ઓશોએ કીધું છે કે પૃથ્વી પર જેટલા પણ ઈશ્વર થયા તેમાં પૂર્ણ અવતાર જો કોઈ હોય તો એ કૃષ્ણ અવતાર છે। શું કામ? કે કૃષ્ણ છે એ જીવનના તમામ આયામોને, તમામ દ્વંદ્વને સ્વીકારે છે। કૃષ્ણ જેમ હિંસાને સ્વીકારે છે એમ અહિંસાને પણ સ્વીકારે છે। કૃષ્ણ જેમ સુખને સ્વીકારે છે એમ દુઃખને પણ સ્વીકારે છે। કૃષ્ણ છે એ તમામ દ્વંદ્વોથી પર જઈ અને જીવનને જુએ છે। એ જ કૃષ્ણ જેણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કર્યો, યુદ્ધની શરૂઆતમાં હસ્તિનાપુર પાંડવોના શાંતિ દૂત બનીને જાય છે અને દુર્યોધનને યુદ્ધ ન કરવા માટે પ્રેરિત કરે છે। જીવનના તમામ દ્વંદ્વને સ્વીકારી સમય અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ છતાં પણ સમય અને વ્યવસ્થાથી બહાર જઈ અને કૃષ્ણએ એમના જીવનમાં સિદ્ધાંતો આપેલા છે। હિંસા અને અહિંસાની વાત કરનાર વ્યક્તિ એક રીતે સ્વીકારે છે કે કોઈને મારી શકાય છે અથવા તો બચાવી શકાય છે, જ્યારે કૃષ્ણ કહે છે કે શરીરનો અદ્રશ્ય અંશ આત્મા છે જેમને નથી તો મારી શકાતો, નથી બચાવી શકાતો, નથી સળગાવી શકાતો, નથી છેદી શકાતો, એ હું છું અને એ હિંસા અને અહિંસાથી પર છે। તો કૃષ્ણએ આવા સિદ્ધાંતોના માધ્યમથી લોક કલ્યાણની વાતો કરી અને જીવનના તમામ આયામોને સ્વીકાર્યા છે અને મહાભારતના યુદ્ધમાં પોતે કેન્દ્ર બને છે। કવિદાદની એક સરસ મજાની પંક્તિ છે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે। જો જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે। સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે। જે મહાભારતમાંથી ગીતા નીકળી છે એ મહાભારતના યુદ્ધની પૂર્વ ભૂમિકા પણ થોડી સમજી લઈએ। કૌરવો છે એ જુગારમાં છળ કપટ કરી અને પાંડવોનું સંપૂર્ણ રાજ્ય છીનવી લે છે અને દ્રૌપદીનું પણ ભરી સભામાં વસ્ત્રાહરણ કરે છે અને તમામ રાજ્ય છીનવી લીધા પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપે છે। જે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો છે એમની જાણ કોઈને થઈ જાય, એ ક્યાંય જોવા મળી જાય તો ફરીથી 13 વર્ષનો વનવાસ ભોગવવો અને જો 13 વર્ષનો વનવાસ
કમ્પ્લીટ કરી લે તો પરત ફરે ત્યારે તેમનું રાજ્ય તેમને પરત આપવામાં આવશે. આવી શરત સાથે પાંડવો છે વનવાસ જાય છે. 13 વર્ષના વનવાસ બાદ પાંડવો ફરી આવે છે અને પોતાનું રાજ્ય માંગે તો દુર્યોધન 100ની અણી જેટલું પણ રાજ્ય આપવાની ના પાડે છે. ભગવાન કૃષ્ણ છે એ શાંતિદૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે જાય છે. દુર્યોધન સમજતો નથી અને યુદ્ધ માટે તૈયાર થાય છે. બંને સૈન્ય છે એ કુરુક્ષેત્રમાં ગોઠવાઈ જાય છે અને આ યુદ્ધની શરૂઆતમાં ભગવાન વેદવ્યાસ છે એ ધૃતરાષ્ટ્ર આ યુદ્ધ નિહાળી શકે એટલા માટે એમને દિવ્ય દ્રષ્ટિ આપવાની વાત કરે છે. પરંતુ ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે મારે દિવ્ય દ્રષ્ટિ નથી જોતી, સંજય આપવામાં આવે જેથી કરીને હું યુદ્ધનું વર્ણન છે એમની પાસેથી સાંભળી શકું. યુદ્ધના 10મા દિવસે અર્જુનના બાણોથી ઘાયલ થઈ અને ભીષ્મ પિતામહ જ્યારે યુદ્ધ ભૂમિમાં જમીનવશ પડી જાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર છે એ સંજયને યુદ્ધની સ્થિતિ જાણવા માટે જિજ્ઞાસા કરે છે અને આ રીતના એક અંધ રાજાની જિજ્ઞાસામાંથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે અને એ શરૂઆતનો પ્રથમ અધ્યાય એટલે કે વિષાદ યોગ અને એમનો પ્રથમ શ્લોક એટલે ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વેત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને જણાવ. પ્રથમ અધ્યાયના આ પ્રથમ શ્લોકના અર્થઘટનને સમજવા માટે 3 બાબતો ઉપર ચર્ચા કરીશું. સૌથી પહેલા તો આ પ્રથમ શ્લોક જે એક અંધ વ્યક્તિની જિજ્ઞાસા છે એટલે કે ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા છે એમની ઉપર ચર્ચા કરીશું. ત્યારબાદ આ શ્લોકમાં કુરુક્ષેત્રને ધર્મભૂમિ કહેવામાં આવેલી છે એમની ઉપર ચર્ચા કરીશું અને ત્યારબાદ ધૃતરાષ્ટ્રએ મારા અને પાંડુના પુત્રો આવો વાક્ય વાપર્યું છે આમની ઉપર આપણે ચર્ચા કરીશું. ત્યારે આ પ્રથમ શ્લોકનું ધાર્મિક અને સાયકોલોજીકલ અર્થઘટન આપણે સમજી શકીશું. પ્રથમ શ્લોકના અર્થઘટનને સમજવા માટે ધૃતરાષ્ટ્રના અંધત્વ પર વાત કરીએ. ધૃતરાષ્ટ્ર છે એ શારીરિક રીતના તો અંધત્વ ધરાવે છે, તે એક પ્રતીક માત્ર છે, પરંતુ ધૃતરાષ્ટ્ર છે એ સામાજિક, રાજનૈતિક અને આધ્યાત્મિક અંધત્વ પણ ધરાવે છે. થોડી વાતો સમજીએ. કઈ રીતના? તો એમની સભામાં એમની પુત્ર વધુનું વસ્ત્રહરણ થયું, એમની સાથે અન્યાય થયો, છતાં પણ એ ચૂપ રહ્યા અને એમની સાથે ન્યાય કર્યો નહીં. ધૃતરાષ્ટ્ર એ રાજા છે જેમની સભામાં એમના ભાઈઓના સંતાનો સાથે છળ કપટ કરી દુર્યોધને એમનું રાજ્ય છીનવી લીધું, છતાં પણ ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યા, એમની સાથે ન્યાય ન કર્યો. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો અને સૌથી મોટો પુત્ર દુર્યોધન એ અનેક સામાજિક દૂષણોનો ભોગ બન્યો અને ખૂબ બધા અધાર્મિક કાર્યો કર્યા, છતાં પણ એને રોકવાને બદલે એને પ્રોત્સાહિત કર્યો અને પરિણામ આવ્યું મહાભારત. જ્યારે કોઈ શાસક છે એ આધ્યાત્મિક, રાજનૈતિક અને સામાજિક અંધત્વને પ્રાપ્ત થાય છે ત્યારે મહાભારત જેવા યુદ્ધો છે એ સમાજમાં બને છે અને આવા યુદ્ધોમાં ધર્મ સંસ્થાપન કરવા માટે ભગવાન શ્રી હરિ સ્વયં કૃષ્ણ બની અને ભગવદ્ ગીતા ગાવા માટે આવ્યા છે. ત્યારબાદ કુરુક્ષેત્ર માટે જે ધર્મક્ષેત્ર શબ્દ વપરાણો છે એમનું થોડું અર્થઘટન સમજીએ. તો કુરુક્ષેત્ર એ પ્રાચીન શાસ્ત્રો પ્રમાણે હાલનું જે અંબાલા અને દિલ્હી શહેરની વચ્ચે 5 યોજન જેટલું એક મેદાની ક્ષેત્ર હતું, જેની એક બાજુ દ્વસદતી નદી અને એક બાજુ સરસ્વતી નદી આવેલી હતી. આ ક્ષેત્રનો ઉલ્લેખ સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં મળે છે, જ્યાં એનું નામ સમંત પંચક છે અને આ બ્રાહ્મણ ગ્રંથ પ્રમાણે આ ક્ષેત્રમાં ઇન્દ્ર, વરુણ, બ્રહ્મા જેવા દેવતાઓએ અને કુરુ જેવા શાસકોએ તપશ્ચર્યા કરી અને સ્વર્ગની પ્રાપ્તિ કરી હતી. એટલા માટે આ ધર્મભૂમિ છે. એક કારણ આ થયું. બીજું કારણ એ પણ છે કે ભગવાન કૃષ્ણ જે વિષ્ણુનો એક અવતાર મનાય છે, એણે ધર્મ સંસ્થાપન માટે મહાભારતના યુદ્ધને માધ્યમ બનાવ્યું અને આ યુદ્ધ છે એ કુરુક્ષેત્રમાં થયું. એટલા માટે એ ધર્મક્ષેત્ર કહેવાય છે. અને ઓશો રજનીશે આમનો એક અર્થઘટન કર્યો કે કુરુક્ષેત્ર જે યુદ્ધનું મેદાન છે એને ધર્મક્ષેત્ર એટલે કીધું એ એક પ્રતીક છે કે જેટલા યુદ્ધો અધર્મના ક્ષેત્રમાં નથી થતા એટલા યુદ્ધો ધર્મના ક્ષેત્રમાં થાય છે. અને જ્યારે આવા યુદ્ધો ધર્મના નામે
ખૂબ બધા આવા યુદ્ધો થવા લાગે ત્યારે આવા ધર્મ ક્ષેત્રો છે એ પછી ધર્મ ક્ષેત્રો રહેતા નથી, અધર્મ ક્ષેત્રમાં પરિવર્તિત થઈ જાય છે. ઓશો એવું કહે છે, આજે જ મંદિર અને મસ્જિદના નામે યુદ્ધો થાય છે એવું નથી. આજથી હજારો વર્ષ પહેલા પણ ધર્મ અને એમની વ્યવસ્થાના નામે યુદ્ધો થતા રહ્યા છે. એટલા માટે પણ આમના માટે ધર્મ ક્ષેત્ર શબ્દ વાપરો છે. ત્યારબાદ ધૃતરાષ્ટ્રએ જે મામકા પાંડવાશ્ચેવ વાક્ય વાપર્યું છે એમની ઉપર ચર્ચા કરીએ. તો આ વાક્ય છે ને એ ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ બતાવે છે. એ શું કે છે? મારા અને પાંડુના પુત્રો. અહીંયા એ બંનેને અલગ દર્શાવે છે. મતલબ એ કેવા શું માંગે છે? કૌરવો છે એ મારા પુત્રો છે, જ્યારે પાંડવો છે એ વિરોધી છે એમના. વાસ્તવમાં કૌરવો અને પાંડવો બંને ભાઈઓ છે. અને જો ધૃતરાષ્ટ્ર એમના ભાઈના પુત્રને પણ પોતાના પુત્ર ગણતો હોત તો મહાભારત જેવી સ્થિતિ નો સર્જાત. તો સૌથી પહેલા તો મામકા પાંડવાશ્ચેવ આ વાક્ય ધૃતરાષ્ટ્રની જે મનસ્થિતિ છે એ દર્શાવે છે. બીજું, આ વાક્ય દ્વારા ધૃતરાષ્ટ્રના માઇન્ડમાં થોડો ડર પણ જાગૃત થયો છે. સ્થિતિને સમજો. ધૃતરાષ્ટ્રએ જ્યારે આ જિજ્ઞાસા જાહેર કરી છે ત્યારે યુદ્ધને 10 દિવસ થઈ ચૂક્યા છે અને ભીષ્મ પિતામહ જેવા પ્રખર યોદ્ધા કૌરવ પક્ષથી યુદ્ધમાં ઢળી પડ્યા છે. આવા સમયે ધૃતરાષ્ટ્રને હવે દેખાય એવું છે કે કૌરવોની હાર નિશ્ચિત છે. ત્યારે એ યુદ્ધની સ્થિતિને જાણવા માંગે છે. તો એની એક મનસ્થિતિ એવી પણ છે કે યુદ્ધ એવી સ્થિતિમાં છે જે હવે સમાધાન તરફ જઈ શકે અને મારા પુત્રો છે એ બચી શકે અને એમની હત્યા ન થાય, જેટલા બચ્યા છે એટલા બચી જાય. યુદ્ધના 10મા દિવસે યુદ્ધની સ્થિતિ જાણવાનું એક કારણ આ પણ છે. તો ધૃતરાષ્ટ્રની આવી મનસ્થિતિ જે પાંડુના પુત્રો અને પોતાના પુત્રોને અલગ માને છે એટલા માટે જ આ યુદ્ધ બન્યું છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી અધ્યાય 1ના પ્રથમ શ્લોકની આપણે આધ્યાત્મિક અને માનસિક મનસ્થિતિ ઉપર ચર્ચા કરી. આ જ સિરીઝના માધ્યમથી આપણે ભગવદ્ ગીતાના અલગ અલગ અધ્યાય અને શ્લોકો ઉપર ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.